આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમુદાયના લોકો આજે પણ પથ્થરમાં વાટેલું અને કૂટેલું દળેલું અનાજ ખાવાની પરંપરાગત રીતને અનુસરે છે। સલાટ સમુદાયના લોકો પથ્થરના સાધનોની માંગ પણ કરી રહ્યા છે અને આ પથ્થરમાંથી બનાવેલા સાધનોનું મહત્વ ફરીથી વધતું જોવા મળી રહ્યું છે। આ દ્રષ્ટિએ જોજ ગામના કરસન સલાટના પેઢામાં જે પથ્થરની જે હસ્તકલા આજે પણ જીવંત રહી છે અને તે પરંપરાગત પથ્થરની કળા અને સાધનોને જાળવી રાખવા માટે સતત મહેનત કરી રહ્યા છે। पत्थर काढ़ीए एने वचमेथी अमे करेक्ट देखीए आ दोर के बाजू जाय छे तो आ वाटवानुं बने आ खल बने आ गोल खल बने आ निहातरो बने एटले केम के अमारुं पत्थर काढेलुं बहार ना पड़े अवळुं भांगी ना जाय एना दूरथी कापवानुं ते एमेथी नानुं पीस होय एनो बने वाटणियो लांबो मोटो पत्थर होय एनो बने निसातरो एनेथी बीजो पत्थर चौरस होय एनो आकार આપણે હથોડીથી ઘાટ પાડવાનો ઘડીને એનો દાળ વાટવાનો મસાલા પીટવાનો પથ્થર બને એનું ગોલ પથ્થર હોય એની બને ઘંટી।